તને બોલાયેલી 2 દિવસ પહેલા કઈ ગાડી ઓફિસથી બોલાયેલી કે ડોક્ટરે ના પાડી દીધેલું. શું કીધેલું ડોક્ટરે? ક્યારે લઈ સેવા કરો. ડોક્ટરે કીધું તમારાથી નહીં થાય પડે. બે માતાએ કેટલા દિવસમાં રિપોર્ટ કરવા કીધેલા? 13 દિવસે મોઢે દાલતી મારી. મેં કીધું તું 13 દાડા રિપોર્ટ લાય, રિપોર્ટ કરાય તો 13 દાડા પછી તારો રિપોર્ટ નીલ આવશે. આ રિપોર્ટ કરાય તો શું આવ્યું? નીલ નોર્મલ આવી ગયો. મારી 13 દિવસ પહેલા એક ડોક્ટર એવું કીધેલું કે ફેફસા તારા કાણા થઈ ગયા છે, હવે આનો કોઈ ઈલાજ નથી મારા જોડે. હવે તમે ઘેર લઈ જાઓ બેનને, અને ઘેર લઈ જઈને જેટલું જીવે એટલું તમે સેવા જ કરજો, બીજું કોઈ આગળ થાય એવું નથી. પછી આપણા સાનિધ્યમાં આવ્યા મારી, અને તે સામેથી બોલાયા કે આ બીમારી વાળો કોઈ હોય તો બેન ઉભા થાય. તમારી આ બેનનો નંબર લાગી ગયો, એમનું કિસ્મત આવી પહોંચેલું હતું, અને એક શ્રદ્ધા, એક આસ્થાનો પુરાવો કહેવાય મારી, એક મરદૂત કહેવાય મારી, જીવતું મરદૂત હોય તો બી ચાલે મારી. એવું તે આજે નોર્મલ રિપોર્ટ લાવી છે મારી 13 દિવસ પહેલા, અને 13 દિવસની મુદત તે આલેલી મારી. આ તાર સમક્ષ એક પરચો કહેવાય મારી. રામ રામ. લઈને આયેલા તારી મમ્મી તારા પપ્પાને લઈને આયેલા અમારી તારા ઘેરથી વ્યસન કરી ઘેર તો નહીં કે તું પ્યોર થી આવીને હમણાં અમારી પણ તારા હવે આ દીકરીના મા બાપ લઈને આવ્યા પટેલ, અને મા બાપ મને કીધું માં આ દીકરી છેલ્લી આશાએ લઈને આવ્યા છીએ. મારું દુર્ગ જગાડું તોય તું 2 રવિવાર પેલા જે હાજર હશે એને જોયા હશે. અમારે પહેલા જે રવિવારે હાજર હશે 12 વાગ્યાના ઘરે એમણે જોયા હશે. રોહન ડોહી બે લઈને આયા, મા બાપ લઈને આયા. મા બાપ રોયા, મને કીધું માં એના ઘરવાળા તો ઘેર તો કશું પારી એવા નથી, ઘેરવાળા દારૂ પીવી છે નથી પીતા. તો મને કીધું અમારું કોઈ નહીં, આ દીકરીને બચાવી શું કરવું અમારે? મેં કીધું કે ઘેરથી લઈને આવો તો ઘેરથી ઘરવાળા દારૂ પીવી છે, માયા આવી એવા નથી. તો મેં મા બાપ નું ઉદાહરણ સાંભળ્યું, અને મેં માતાએ કીધું કે મારે ઘરવાળા હું નહીં જોઉં, મારે મા બાપ હું જોવું છે. લાગણી મા બાપ ના સંતાન ની પડી હોય, અને એ સંતાન આ દીકરીને મા બાપ હારીમ થી બોલાવીને પ્યોર થી મારી બહાર લઈને આવ્યા પટેલ. કીધું કે ડોક્ટરે ના પાડી દીધું છે, સોમાં હોલ પડી ગયા છે, ફેફસા હોલ પડી ગયા છે, હવે ઘેર સેવા કરો. મેં માતાએ કીધું 2 દાડા પછી રિપોર્ટ કરાય. પછી રિપોર્ટ નહીં લાવો તો જ આગળવાળા આવવાનું, ના લીલા એ તેમાં જ આગળવાળા. અમારો મેરડીનો જાગતો પુરાવો જાગતો બનજો. સમય આવ્યો, સમયે મેં બનાવ્યું પટેલ. તમે શરીરમાં કેવું લાગ્યું? જાતે અનુભવ થયો? જાતે સારું લાગ્યું તારા શરીરમાં? પેલા કેવી તકલીફ હતી? પેલા પકડી લઈને આવેલા તારા મા બાપ તને 2 જણા પકડી લઈને આવ્યા મા બાપ તને હોમો ઊભી રાખેલી, અને મેં મેરડી આશીર્વાદના નીલ રિપોર્ટ આવ્યા તો હવે સારું થઈ જશે. સારું મારું મેરડી આવા તો કેટલાય પુરાવા દાખલા છે પટેલ. મારું બોલેલું મેં મેરડીએ પૂરું કર્યું છે. 13 દાડા તો 9 દાડા મેં મેરડીએ રિપોર્ટ ન કાઢ્યા. મારી તું જે સમય આલે એ સમય તો પૂરો નથી થતો, પણ એને 1 કલાક કે 12 કલાક પહેલા તો પૂરું કરી આલે છે મારી. એ તારા જાગતા પુરાવા છે મારી આ સાનિધ્યના. મારું નામ મોટી દિવ્યાબેન વિજયકુમાર છે. હું લુણાવાડાથી આવું છું. મારા જે દુકાન પર મારા હસબન્ડ બેસે છે ત્યાં પ્રોબ્લેમ આવેલો, એવું કીધેલું કે દુકાન ખાલી કરવાની છે, તમારો કોન્ટ્રાક્ટ બસ પૂરો થાય છે કે આ તમારે લાખો રૂપિયા ભરવાના આવે છે. પણ મેં માની માનતા રાખેલી કે માં હું તમને ચુંદડી અને ત્રિશુળ અર્પિત કરીશ, પણ આ કંઈ પ્રોબ્લેમ છે એમાંથી નિવડે થઈ જાય તો પ્રોબ્લેમ નિવડે કે કાંઈ 1 રૂપિયો પણ ભરવો ના પડે, અને માં સોલ્યુશન થઈ ગયું. કેટલા રૂપિયા ભરવાના આવેલા તારે? લાખો રૂપિયા હતા. મેં કંઈક 10-15 લાખનો કઈ પ્રશ્ન હતો, જે ખાલી માનતા રાખવાથી આપમેળે સોલ્વ થઈ ગયું. તારી શ્રદ્ધા હતી, તારો વિશ્વાસ હતો. જે કેનો છે વિદેશમાં એમને પ્રશ્ન બન્યો, પ્રશ્ન માટે કેરા દઈથી મોનતા માની. તારો જે પટેલ 10 થી 15 લાખ જે નુકસાન થવાનું હતું એ નુકસાન બચી ગયું. આ શ્રદ્ધાનું પ્રમાણ છે. અરે એમ નહીં કરોગે એનો કાલી ના
હમણાંમાં સરસ્વતી કમલાબેન આવે મારી માનતા બે લઈને આવેલા. પહેલી માનતા ગાય માટે રાખેલી કે વિયાતી નથી, તો માનતા લેવાથી બે દૂધની બોટલ લેવાથી ગાય સરસ રીતે વિવાઈ ગઈ. અને બીજી માનતા એમના છોકરાને કામ નતું મળતું એટલે બે દૂધની બોટલ બીજી માનેલી. તો મારી આગળવાળા ગોગા મેલની ધામની 4 બોટલ દૂધની માનવાથી બે કામ પૂરા થયા, માનતા પૂરી કરવા. રામ રામ. દશા માતા બેહાડ્યા છે, બધાએ કેટલાય બેહાડ્યા છે. મારા દીકરો રામ રામ માં ગુરુબેન આવે સરસ્વતી મારી વાસણને શારીરિક તકલીફ થયેલી અને ગાયને મેણો ચડેલો એટલા બેન મિલ ગયા એટલે એમને દૂધની બોટલ માનતા લીધી કે મારી વાસળી 1 જ કલાકમાં સારી થઈ ગઈ જોઈએ. તો માં આગળવાળા ગોગા મેળની ધામમાં તારી દૂધની બોટલ માનતા પૂરી કરી ગઈ. મારી માનતા લેવાથી વાસળી સારી થઈ ગઈ તો માનતા પૂરી કરવા આવ્યા. રામ રામ. રામ રામ માં ઋષિબેન આવે અંબારાથી મારી ઘરમાં તકલીફ હતી મોટી કે 5-5 વર્ષના માણસો ભગવાનને ઘેર જતા રહેતા હતા, અટકવાનું નામ નતું લેતું. પછી આ બેને આવીને માનતા લીધી કે માં આગળવાળા ગોગા મેલની ધામ કે ઘરમાં મોટા દુઃખ આવે પહાડ જેવા આવે છે, પણ મારી અહીંથી અટકી જવું જોઈએ અને આગળ મારો કોઈ સભ્ય ભગવાનને ઘેર ના જવું જોઈએ. તો મારી 5 નારિયેળ દોરાની દૂધની બોટલ હું તને ચડાવી ગઈ. એટલા માટે મારી માનતા રાખેલી પણ એમાં તો રાહત થઈ ગઈ. પણ બીજી વાર મારી એમને આજુબાજુમાં ઝઘડો થયો છે કોઈ જગ્યાએ એટલે એમના છોકરાને મારવા આવ્યા. તો મારી એના માટે મેં માનતા લીધી કે એમના છોકરાને કઈ ઈજા ના થાય. તો મારી માનતા લેવાથી એમના ઘરમાં સુખ શાંતિ અને રાહત થઈ ગઈ છે. માનતા પૂરી કરવા આવ્યા. રામ રામ માં વંજારા બાબુભાઈ આવે સાઈડથી મારી માનતા બે લઈને આવેલા. એક ખેતર માટેની હતી કે જનાવરો રખડતા અંદર રંજાડ કરતા હતા એના માટે રાખેલી, અને બીજી માનતા બકરા માટે રાખેલી કે બકરાઓને કઈક શારીરિક તકલીફ થયેલી. એ મારી બેન 4 દૂધની બોટલની માનતામાં ખેતરનું બી સચવાઈ ગયું અને બકરા બી સારા થઈ ગયા. તો માનતા પૂરી કરવા આવ્યા. રામ રામ. રામ રામ માં દુર્ગાબેન આવે ગોધરાથી મારી માનતા એમના બોર્ડની પરીક્ષા માટે રાખેલી, પણ એમાં થયેલું એવું કે આ કાકા એમના ઘેર કામ કરવા જતા હતા. આ બેનને ખબર નથી કે આ સાનિધ્ય આ જગ્યાએ આવેલું છે. તો કાકા એવું કીધું કે દીકરી તું એક પરીક્ષાની માનતા લઈ લે, આગળવાળા ગોગા મેલની ધામ હું જાઉં છું તો તઈ સારું છે ને તું પાસ થઈ ગઈ એટલે 5 દૂધની બોટલની માનતા તું લઈ લે તો તું પાસ થઈ ગઈ. મારી આ કાકાના કહેવાથી આ બેને માનતા લીધી કે નતું પાસ થવાતું પરીક્ષામાં, આ બેન સારા માર્કે પાસ થઈ ગયા. માનતા પૂરી કરવા આવ્યા. રામ રામ. એવી પ્રાર્થના હું કરું છું અને આશીર્વાદ આપજો બસ. ભલે ખૂબ આગળ વધો. મહેનત કરશો તો આગળ વધશો કે મહેનત કરજો ને દેવની આગળ રાખજો. મારા રામ રામ માં નવલીબેન આવે ગોંધરાથી મારી આજકાલની પણ 20 વર્ષનું દુઃખમાં આ બેન જાતે પીડાતા હતા કે શરીર તકલીફ જુદા રીતે શરીર તકલીફ થતી હતી મારી. અને ભુવા દવાખાના ઘણા જ કરી બેહાડ્યા. મારી મોનલો ઘણું બધું કરાવી ચૂક્યા, પૈસાનું બી પાણી થઈ ગયું. અને 20 વર્ષમાં શું ના કરાયું એ મારી. પણ મારી 4 રવિવારથી આપણા સાનિધ્યમાં આવ્યા કે ગોગા મેલની ધામ આગળવાળા આવવાથી એમને એક માનતા લીધી કે માં 20 વર્ષથી પીડાવું, કોઈ જગ્યા બાકી નહીં રહેવા દીધી, પણ છેલ્લું તારા ધામમાં આવી છું. પણ મારે જે શરીર તકલીફ છે તો એમાં રાહત કરતી હોય તો મારી હું તને ખાલી ફૂલનો હાથ ચડાય. મારી 20 વર્ષની જે તકલીફ થતી હતી એ બેનને આજે 4થા રવિવારે જે એમને જાતે ચાલીને આવ્યા અને શરીરમાં લગભગ 80% જેવી રાહત થઈ ગઈ. તો માનતા પૂરી કરવા આવ્યા. રામ રામ. પણ 20 વર્ષથી દુખાવો, 20 વર્ષથી ઘરમાં દુઃખ હોય ને એ દુઃખ કરે જગતના હાથમાં ના આવતું હોય પટેલ. તો ખાલી એક ફૂલ હાર ચડાવવાની મનતા રાખી. માં તો તમારો ભાવ જ જો ફૂલના હારની જરૂર નથી પટેલ, પણ ખાલી એક ફૂલનો હાર ચડાવવાની માનતા રાખી કે જે 20 વર્ષથી ઘરમાં તકલીફો હતી અને જાતે શરીરની બીમારી હતી એ ખાલી 4 રવિવારો મટી જતી હોય પટેલ. તો શ્રદ્ધા અને વિશ્વાસનો પુરાવો છે. જે શ્રદ્ધા રાખે આસ્થા ધરાવે એનું કોમ દેવના સાનિધ્ય થતું. આવો જ વિશ્વાસ તમે રાખશો તો હું મેરડી કદી કોઈને અણગા કર્યા નથી, કોઈને મારા માટે કોઈ ઊંચ નીચ ભેદભાવ કર્યો નથી. રામ રામ માં વરૈયાથી કૈલાસબેન આવે મારી ચાલતા પડી ગયા તો પગે હોજો ઉતરતો નતો. પછી બેને આપણા સાનિધ્યમાં આગળવાળા ગોગા મેલની ધામની 5 દૂધની બોટલની માનતા લીધી કે માં હોજો ઉતરતો નથી પણ હું 5 દૂધની બોટલની માનતા તારા નામની લઉં છું તો મને હોજો ઉતરી જવું જોઈએ. મારી હોજો એવી માનતા લીધી તેવો હોજો ઉતરી માનતા પૂરી કરવા આવ્યા. રામ રામ. હું બરોડાથી આવી છું. એમાં મનીષાબેન મુકેશભાઈ અને મારી
મારી સાસરી ગરાડું છે અને પિયર સંજય અને મારા છોકરાએ કહેવાય એવી કરી નાખ્યું છે પણ માતાજીની કૃપાથી મેં બાધા રાખીને એ પ્રમાણે બધું સમાપ્ત થઈ ગયું છે. એટલે માતાજી અને દૂધની બોટલો અને મેં જે ધાર્યું હતું ને એ મારાથી થઈ ગયું છે અને હજી પણ ધાર્યું છે એ મારું ધાર્યું કામ થશે ને તો માતાજીના દર્શને જરૂર આવીશ. મારી બરોડાથી આવે છે, આમ તો જાલોદના છે પણ રે બરોડા, પણ એમનો દીકરો મારી ખોટી સંગતમાં લાગી ગયેલો એટલે ખોટા વાયદે એટલે ચોરી કરી લીધી મારી અને ખોટો આક્ષેપ લાગી ગયો. ચોરી કરેલી બી ખરી પણ મારી એમની માએ એમને ખબર નથી એટલે માનતા લીધી કે આગળવાળા ગોગા મેલડી ધામ મારો છોકરો કરતે કરી ગયો પણ મારા ઘર ઉપર કલંક લાગી ગયો માં, પણ કઈ આગળ ના થવું જોઈએ. પણ તું હજુ અટકાઈ દેતી હોય તો દીકરાને સંભાળી લે. તમારી એમને જે માનતા રાખેલી મીઠાઈ ને દૂધની તમારી આગળ કઈ કલંક ના લાગ્યું અને એ તો દબાઈ ગયો છે મામલો. તમારા માનતા પૂરી કરવા એમાં રામ રામ. વ્યક્તિ ગમે એટલો ખરાબ હોય એકવાર સુધરવાનો મોકો દેવી શક્તિ આપે દે. એકવાર આપે, બીજી વાર આપે, ત્રીજી વાર કદી આપે દે. તમે એવી ભૂલ કરી હોય, ગમે એવો ગુનો કર્યો હોય, તેમને યાદ કરો ને તમે જાતના ગુનેગાર હોય, તમે જાતના ગુનેગાર હોય ને તમે એવી હોય ત્રિલોકમાં હવે પછી આવી ભૂલ નહીં થાય, હવે પછી નહીં થાય, હવે તું ઉગારી લે તો તમારો ગુનો હોય તો જે તમને એકવાર ઉગારે. એકવાર સુધારવાનો તમને દેવ મોકો આપે પણ વારંવાર તમારાથી ગલતીને ગુનો થાય તો વારંવાર દેવી શક્તિ કરીને માથે આપે છે. રામ રામ માં. સાગવાડા અને શાંતાબેન આવે માં મારી માનતા બે લઈને આવેલા છે. એક માનતા એમને ખુદને કે ચાલતા ચાલતા પડી ગયા તે પગનો ઘૂંટણ કઈ ક્રેક બી થઈ ગયો છે પણ માને એવી આ શ્રદ્ધા હતી કે આગળવાળા ગોગા મેલડી ધામની કે માં હું દવાખાને નથી જવું પણ મારે તારી દૂધની બોટલ માનતા લેવી છે, પાટો બાટો નહીં બંધાવો પણ મને સોજો આવ્યો ઉતરી જવો જોઈએ. મારી દૂધની બોટલમાં એમને જે સોજો આવ્યો એ ઉતરી ગયો અને પગ બી મુકાતો થઈ ગયો. તો મારી એક માનતા એ બી પૂરી થઈ અને બીજી માનતા એમની હતી એ બી પૂરી થઈ ગઈ છે મારી. તમારા રામ રામ. રામ રામ માં. યોગેશ કુમાર શાહ આવે છે ખાનપુર થી. મારી માનતા એમને એવી રાખેલી કે આસ્થા કહો શ્રદ્ધા કહો તો બી ચાલે કે પાર્ટીએ ટીવી બગડેલી મારી કે ટીવીમાં ખર્ચો 6 થી 7 હજારનો આવવાનો હતો પણ મારી એમ કે 1000 રૂપિયા જ છે મારી ભાઈ, 1000 રૂપિયામાં હાથી થઈ જવી જોઈએ ટીવી મારી. મારી 1000 રૂપિયા 1 રૂપિયા વધારે નથી થતા, 1000 માં જ પતી ગયેલું માનતા પૂરી કરવા એમાં. ડોક્ટરે બનાવો એટલે આજના ખેડૂતે બનાવો એટલે વર્ષો પછી બધી કાયદેસર વોચ કરવાવાળાએ બનાવો. રામ રામ માં. રામપુર પાદરેથી શર્મિષ્ઠા બેન આવે માં મારી માનતા એમના દીકરા માટે રાખેલી. એમના દીકરાને મસાનો પ્રોબ્લેમ હતો મારી તો બ્લડ આવતું હતું અને દવા કરવા તો દવા ખાય એટલી વાર રાહત થતી હતી. પછી આગળવાળા ગોગા મેલડી ધામમાં આવવાથી એમને માનતા લીધી કે માં 5 દૂધની બોટલ શ્રીફળ ચડાવે તને તો મારા દીકરાને રાહત થઈ જવી જોઈએ. તમારી એ માનતા લેવાથી એમના દીકરાને રાહત થઈ ગઈ તો માનતા પૂરી કરવા આવ્યા હતા. પણ હવે રામપુર પાદરેથી મારી માનતા એમના ખુદના માટે એમની માએ લીધેલી કે એમને પોતાને એક એવી પથરીની બીમારી થયેલી એટલે ડોક્ટરે 1.5 લાખ રૂપિયાનું ઓપરેશન કરેલું. એટલે એક ઓપરેશન કરવાથી પથરી તો કાઢી પણ બીજી બાજુ મારી એવી ને એવું ઓપરેશન કરવાનું ડોક્ટરે કીધું કે બીજી બી તારે કાઢવી પડશે. તો મારી એમની માએ માનતા લીધી કે માં દૂધની બોટલ હું શ્રીફળ ચૂકલી તને લઈ જઈશ પણ મારું ઓપરેશન થઈ ગયું બીજી નીકળી જવી જોઈએ. તો મારી એમની માની માનતા લેવાથી કે આગળવાળા ગોગા મેલડી ધામની તો માં એક તો ઓપરેશન કરી નાખ્યું પણ બીજું નહીં કરાવવું કે વગર ઓપરેશન એમને પથરી તો માનતા પૂરી કરવા એમાં. રામ રામ. પથરી થઈ પણ માતાની યાદ કરી તો ઓપરેશન વગર નીકળી ગઈ બને. આ શ્રદ્ધાનો ઉત્સવ શ્રદ્ધાનો વિશ્વાસ હોય બને ત્યાં શ્રદ્ધા હોય ત્યાં પુરાવાની જરૂર હોતી નથી. અને આ એક પુરાવા છે કે જ્યાં શ્રદ્ધા હોય ત્યાં હવના પહોંચ હોય છે પણ અનંત વિશ્વાસ હોવો જોઈએ જેવી શક્તિ કેવડી પથરી હતી આ નીકળી એટલે ના કે બતાય તો ખરા પટેલ આ પથરી
જે કરાવવાના એને કે 1.5 લાખ રૂપિયા ખર્ચો થાય. હા, મારી. એકવાર તો ઓપરેશન કરાવી નાખ્યું, પણ તારી ઈચ્છા થઈ કે અહીંયા કેટલા સમયથી આવું છું? એ ઘેર રહીને મોનતા રાખી એના માટે બાએ મોનતા રાખી ઘેર રહીને તમારે એકવાર તો ઓપરેશન કરાવ્યું છે, પણ બીજી વાર કરાવવું નહીં. પથરી આપ મેળે નીકળી જાય તો આગળવાળા દર્શન કરવા આવીશ, તમારા દૂધની બોટલ ચડાવીશ આવી તો આ પથરી આપ મેળે નીકળી ગઈ. આ પુરાવો છે. અરે મારા રામ રામ માં નરોદભાઈ આવે મહેસાણથી. મારી એમને બોર કરાયેલો હતો અને બોર કરવાથી પાણી ફૂલ આવતું હતું પહેલા, પછી વચ્ચે પાણી બોરમાં જતું રહ્યું મારી અને પાણી જ ના મળે એટલે આ ભાઈ કઈ મારી સાનિધ્યમાં આવ્યા. આગળવાળા ગોગા મેલની ધામની માનતા લીધી, માં દૂધની બોટલની માનતા તારી લઈ જઉં, પણ પાણી ફૂલ આવતું હતું અને પાણી જતું રહ્યું છે, તો પાણીની ખાસ જરૂર છે મારી. તો તારી માનતા લઈ જઈને બોર પાછો ભરાઈ જવો જોઈએ. જેવું પાણી પહેલા આવતું હતું એવું ને એવું પાછું ચાલુ થઈ જવું જોઈએ. મારી માનતા લેવાથી એમને બીજા અઠવાડિયે પાણી જેવું જેવું હતું પહેલા એવું જ પાણી આવી ગયું. માનતા પૂરી કરવા આવ્યા મારા. રામ રામ માં. તમારા માટે ચમત્કાર કહેવાય. ગયેલું પોણી પાછું ના આવે પટેલ, પણ એક ફેરો પોણી જતું રહ્યું એ પાછું આવતું નહીં, પણ ધણીને શ્રદ્ધા હતી તમાર તું હવના ફોન કરવું તો અમારું પોણી આયેલું જતું રહ્યું છે, તો કેટલા સમયમાં પાછું આવ્યું ભાઈ? એક અઠવાડિયામાં જે હતું એનાથી ડબલ પાણી આવી ગયું પાછું. એટલે કદી ના સુકાય એવા મારા મેરડી ના છે. રામ રામ માં હીરાભાઈ આવે કડાણાથી. મારે એમના દાઢમાં અને એક અવારું ખુલતું હતું, દવાખાના 2 વાર ગયા, પણ રાહત ના થઈ. પછી આગળવાળા ગોગા મેલની ધામમાં આવવાથી એમને માનતા લીધી કે માં 2 વાર દવાખાને ગયો પણ કઈ રાહત થતી નથી, પણ 5 દૂધની બોટલની ચોકલેટ તને ચડાવી છે, પણ માં મને જે રાહત નથી થતી એ રાહત તું કરી આલજે. મારી માનતા લેવાથી એમને જે દાઢ બી બગડેલી અને અવારું ખુલતું એ બી સારું થઈ ગયું છે, તો માનતા પૂરી કરવા આવ્યા. રામ રામ. રામ રામ માં સંતરામપુરથી મનીષાબેન આવે. મારે માનતાઓ બધી 3 કહેવાય કે છોકરાઓની છે અને કે એમની પોતાની છે. એમને પોતાને મારી ખુદ એવો સોજો આવતો પગે કે ચાલાતું હતું મારી 4 વર્ષથી. એમને ભૂવા બી ઘણા કર્યા, દવાખાના ઘણા કર્યા મારી, અને તઈ થાકી ગયા. પછી આપણે આગળવાળા ગોગા મેલની ધામમાં આવવાથી એમને માનતા લીધી કે માં હું મારી 3 દૂધની બોટલની માનતા લઉં, પણ મને જે પગે નથી ચલાતું થઈ જવું જોઈએ. મારી દૂધની બોટલમાં જે 4 વર્ષથી જે પ્રોબ્લેમ હતો એ એમને જાતે ચાલતા થઈ ગયા. પછી એમના 2 છોકરાઓને બી કે જે શારીરિક તકલીફ ઊભી થતી હતી મારી, એના માટે બી દૂધની બોટલ માનતા લીધી મારી, એમાં બી રાહત થઈ ગઈ છે, તો માં માનતા પૂરી કરવા આવ્યા. રામ રામ. રામ રામ માં સંતરામપુરથી ભૂરીબેન આવે. મારી એના સસરાને પ્રોબ્લેમ થયેલો એટલે એના સસરાને દવાખાના લઈ ગયા. હા, દવાખાના લઈ જાય માં દવાખાના પહોંચ્યા એટલે એના સસરાને બોલવા ચાલવા બંધ થઈ ગયું, મોઢું બી અવળું ફરી ગયું, નાક અવળું ફરી ગયું. પછી એમના ઘરવાળા એવું કીધું કે તું આગળવાળા ગોગા મેલની ધામની તું માનતા લઈ લે, તું ઘેર રહીને તો આપણા આ મારા બાપુજી જે પ્રોબ્લેમ છે સુધરી જશે. મારી આ બેને ઘેર રહીને 5 દૂધની બોટલ અને 5 કિલો મૂર્તિ ઉધર ચડાય, પણ મારા સસરા જે બી પ્રોબ્લેમ છે સારું થઈ જવું જોઈએ. મારી માનતા લીધી તેમના સસરા જે બી પ્રોબ્લેમ થયેલો, જે બી કે નાક આખું થઈ ગયું, મોઢું અવળું ભરી ગયું, બધું સારું થઈ ગયું, માનતા પૂરી કરવા એમાં. રામ રામ. છેલ્લી સ્થિતિ એટલે જાણે મરણ પથારી પર પડ્યા હોય, જીવ નીકળવાની તૈયારી હોય એવા સમયમાં માતાને યાદ કરી પટેલ. પણ એ અસત્યમાંથી શક્ય બને, અને એ સત્યમાંથી સત્ય કરે તો કોઈ એવું કરે એના સિવાય કોઈ કરે નહીં. એ ક્યારે થાય કે જ્યારે શ્રદ્ધા હોય ત્યારે. રામ રામ માં કૈલાસબેન આવ્યો વડોદરીથી. મારી એમની દીકરીને એમને જોઈને બોલાચાલી થઈ એટલે એમની દીકરીએ બાથરૂમમાં ભરાઈ ફિનાઇલ પી લીધું, તો મારી પરિસ્થિતિ થોડી ગંભીર થઈ ગઈ એટલે દવાખાના લઈ ગયા 108માં. આ બેન ગભરાઈ ગયા. તમારી તઈ રહીને આ બેન માનતા લીધી કે મારી દીકરીને કઈ ના થવું જોઈએ માં, કે આગળવાળા ગોગા મેલની ધામ માં હું તારી દૂધની બોટલની માનતા પૂરી કરી છે, પણ મારી દીકરીને કઈ જ ના થવું જોઈએ. દવાખાના પોખતી કરી મારી, ડોક્ટરે એવું કીધું ફિનાઇલ પીને 3 દિવસ તમારે રાખવી પડશે. પછી આ બેન એવું કીધું કે મારી દીકરીને 24 કલાકમાં રજા મળી જવી જોઈએ. તમારી આ માનતા લેવાથી એમની દીકરી હેમ ફેમ છે અને 24 કલાકમાં ઘેર પરત ફરી છે. માનતા પૂરી કરવા આવ્યા. રામ રામ માં દેવાભાઈ આવે વાકડીથી. મારે એમને ખુદને નાકે ખૂન પડતું હતું અને શારીરિક તકલીફ મોટી ઊભી થતી હતી, એટલે આ ભાઈએ 1.25 કિલો પેડા અને દૂધની બોટલ ચડાવી છે, પણ મને જે નાકે ખૂન પડે છે એમાં બંધ થઈ જવું જોઈએ, અને જે શારીરિક તકલીફો જે મોટી આવે છે એ ના ઊભી થવી જોઈએ, તો માનતા પૂરી કરી છે મારી. એમ કરીને ગોગા મેલની ધામની માનતા લેવાથી અને જે ખૂન પડતું એ બી બંધ થઈ ગયું, રાહત થઈ ગઈ. માનતા પૂરી કરવા એમાં. રામ રામ.
રામ રામ માં સુરેશભાઈ આવે મારી એમને પૈસા માટેનો મામલો હતો થોડો, એટલે બેંકનો પ્રોબ્લેમ થયેલો, એટલે બેંકમાંથી પૈસા છૂટા થતા હતા મારી, એક 80,000 હતા અને 50,000 રૂપિયા. આ ભાઈ ધક્કા ખાતા હતા. પછી આપણા સાનિધ્યમાં આવી એમને માનતા લીધી કે માં દૂધની બોટલની માનતા લઈને જાઉં, પણ મારે જે 50,000 ને 80,000 જે ફસાયા છે નીકળી જવા જોઈએ. મારી જે માનતા લીધી, માનતા લેવાથી અને માનતા લઈને ઘેર ગયા, પછી બેંકમાં જયારે પૈસા નીકળી ગયા મારે માનતા પૂરી કરવા આવ્યા. રામ રામ. રામ રામ માં કાળીબેન આવે બટાકવાડાથી મારે એમના ઘરવાળા માટે માનતા રાખેલી એમને કે વર્ષોથી આજથી લગભગ 40-45 વર્ષથી દારૂ પીતા હતા માં, અને દારૂ પીને ફીટ ધમાલ કરે, ગાળાગાળી કરે, ઘરમાં આવીને બહુ મગજમારી કરતા મારી. એટલે આ બેને 40-45 વર્ષ સુધી સહન કર્યું. પછી એમને આગળવાળા ગોગામેલની ધામનું નામ મળ્યું અને અહીં આવી એમને દૂધની બોટલની માનતા લીધી કે માં મારા ઘરવાળા 40-45 વર્ષથી હું સહન કરું છું, પણ દારૂ પીવું તો બંધ થઈ જવું જોઈએ. માનતા લઈને મારી એમને 40-45 વર્ષ જૂનો દારૂ એમને આજે 5 મહિના થયા, પણ એક ટીપું દારૂ નહીં પીધો માં માનતા લેવાથી, તો માનતા પૂરી કરવા એમાં. રામ રામ. આજકાલનું નહીં પણ 45 અમારી વર્ષો જૂનું વ્યસન કે કામ મૂકીએ કાય વર્ષો જૂનું વ્યસન અને ઉંમરના આધારે ના છોડે, અને શ્રદ્ધા ને વિશ્વાસ હોય વ્યક્તિ 1000% મારા શબ્દો ઓપરી ના થાય. અને જેના ઘરમાં વ્યસન હોય એના ઘરમાં વિનાશ હોય. દરેકને એક જ વાત ઘણી વાર કીધી, વ્યસનથી દૂર રહો. વ્યસન કરતા હોય તો ત્યારથી આજથી જ પડી જાય. રામ રામ માં વિકાબેના ગુગલિયાથી મારી એમના દીકરા માટે માનતા રાખેલી કે એમના દીકરાને મારી કે મગજની જરાક પ્રોબ્લેમ હતો, એટલે નાહી જતો હતો માં. આ બેન લઈ આવતા હતા, પણ દવાખાને લઈ ગયા. દવાખાને લઈ ગયા પછી માં એમને તઈને માનતા લીધી કે માં દૂધની બોટલ શ્રીફળ બધું ચડાઈ છે, પણ મારા દીકરાને સારું થઈ જવું જોઈએ. મારી માનતા લેવા મારા દીકરાને સારું થઈ ગયું, માનતા પૂરી કરવા આવ્યા. રામ રામ. કેટલા સમય તકલીફ હતી અને 20 વર્ષથી મગજ કામ કરતું બહાર નીકળી જાય ખબર પડે નહીં, ક્યાંય ને ક્યાંય ફરવા જવું પડે. અહીંયા કેટલા સમયથી આવો છો? આરામ થઈ ગયો? હવે મગજ કામ કરે કે નહીં કરતું? સારું થયું? પહેલા કરતા રાહત થઈ? રામ રામ માં ગોરાડાથી રમેશભાઈ આવે મારી એમના દીકરાને ઇલેક્ટ્રિક શોર્ટ લાગેલો, એટલે એમને દવાખાને લઈ જવા પડેલા મારી, અને ભયાનક ગંભીર જેવું થઈ ગયેલું મારી શોર્ટ લાગવાથી. એટલે આ ભાઈએ માનતા લીધી કે માં આગળવાળા ગોગામેલની ધામ મારા દીકરાને કરંટ લાગ્યો છે, તો તારી દૂધની બોટલ માનતા લઉં, પણ સારું થઈ જવું જોઈએ. મારી માનતા લેવાથી એમાં દીકરાને સારું થઈ ગયું, માનતા પૂરી કરવા એમાં. રામ રામ. રામ રામ માં રામસિંહભાઈ આવે હીરાપુરથી મારી આ માણસ ગાંધીનગરમાં કામ રાખીને કામ કરે છે, પણ મારી એક સાઈડ રાખેલી અને કામ પૂરું થઈ ગયું. પછી આ ભાઈને કામ નતું મળતું હતું, એટલે આગળવાળા ગોગામેલની ધામની અમને માનતા લીધી કે માં હું એક અઠવાડિયે 10 દિવસથી બેકાર બેઠો છું અને કામ મળતું નથી, તો તારી દૂધની બોટલની માનતા લઉં છું, તો માં મને કામ મળવું જોઈએ. મારી માનતા લેવાથી અમને 2 મોટી સાઈડો મળી ગઈ છે. માં માનતા પૂરી કરવા અમારા. રામ રામ માં ઈશ્વરભાઈ આવે હીરાપુરથી મારી એમની દીકરીને શનિવાર રાત્રે ફૂલ તાવ ચડેલો અને દવાખાના બી લઈ ગયા. ગોળી ખાવાથી બી તાવ નતો ઉતરતો, અને બીજા દિવસે એમને સાનિધ્યમાં આવવાનું દર્શન માટે ઈચ્છા હતી માં કે માં મારે દીકરી લઈને તારી દરબારે આવું છે, પણ મારી દીકરીને તાવ નથી ઉતરતો. હું ગોળી લઈને બી આવું છું આ ખિસ્સામાં, પણ ગોળી નથી ખવડાવી. તો મારી હીરાને ડોક્ટરે આવતા બી એમને ફૂલ માથું દુખતું હતું, અને સાનિધ્યમાં આવતા દીકરી એકદમ સારી થઈ ગઈ છે. તો માં ગોળી બી ખાવાની જરૂર નથી પડી તારી માનતા લેવાથી, તો માં માનતા પૂરી કરવા એમાં. રામ રામ. રામ રામ માં જયસિંહભાઈ સરસ્વતી મારી અમને ખુદને એક હાથ હલન ચલન કરતો બંધ થઈ ગયો, મારી આગળ પાછળ ના થાય, એટલે આ ભાઈ કામ કરવા માટે બી મુશ્કેલી પડતી હતી. પછી ઘરે રહીને અમે માનતા લીધી કે આગળવાળા ગોગામેલની ધામ હું તારી દૂધની બોટલની માનતા પૂરી કરી છે, પણ મારો હાથ હલન ચલન થવું જોઈએ. મારી માનતા લેવાથી એમને 3જા દિવસે હાથ કામ કરતો થઈ ગયો, માનતા પૂરી કરવા આવ્યા. રામ રામ. કેટલા સમય તકલીફ હતી? 20 દિવસથી હાથ કામ કરવાનું જે રીતના પટેલ હાથ પર ખાલી હોય
હાથ અપંગ હોય એવું થઈ ગયેલું દીકરા, પણ માનતા રાખવાથી ઘણી સ્થિતિમાં હાવ થઈ ગયો. ભલે જાઓ મારા રામ રામ માં બેલદાથી રમેશભાઈ આવે મારી ભેંસ એમને દૂધ આપતી હતી અને અચાનક દૂધ આપતી બંધ થઈ ગઈ. પછી આ ભાઈને એવું થયું કે બળવા ફુવા નથી બોલાવવા, પણ મારા આગળવાળા ગોગા મેલની ધામની 2 દૂધની બોટલની માનતા લઉં, પણ માં દૂધ આલતી થઈ ગયું ભેંસ મારી માનતા લેવાથી એમની ભેંસ બીજા ટનથી દૂધ ચાલુ થઈ ગયું. માનતા પૂરી કરવા આવ્યા. રામ 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 માં 2 ભાઈ આવે છે મારી, કેતનભાઈ ને રાજુભાઈ. મારી 2 ભાઈ ખુદ ભંગારનો વ્યવસાય કરે છે. તમારી સરકારી ચોપડોમાં આ લોકોને ફસાઈ ગયા કે સરકારી ચોપડા માટે આ લોકો ભંગારમાં લાયા છે અને રસ્તામાં આવતા પોલીસે પકડી લીધા કે સરકારી ચોપડો છે, સ્કૂલનો ચોપડો છે એમાં કે આ ચોપડો લાયા કઈ તમે તો તમારા પર ગુનો દાખલ થાય. તમારી આ 2 ભાઈને પકડી લઈ ગઈ પોલીસ. આ ભાઈ જઈ રહીને એક ભાઈ 11 દૂધની બોટલે માનતા લીધી અને એક ભાઈ 10 દૂધની બોટલ માનતા લીધી કે ગોગા મેલની ધામને કે માં ભલે પકડાઈ ગયા, ભલે સરકારી ચોપડો છે અમારી ગાડીમાં, પણ કોઈ દાગ ના લાગવો જોઈએ અને કેસ રફે દફે થઈ જવું જોઈએ. મારી દૂધની બોટલને માનતા લેવાથી કોઈ કેસમાં એમને કોઈ જ કેસ ના ઉઠ્યો અને કેસ આખો રફા દફા થઈ ગયો. માટે માં અમને માનતા ભૂલ કરવાય. કામમાં શું થઈ શકે? કેસ થાય મારી એટલે જેલ થાય. ધણી એવા સેવો કેવું કેમ કે સમાચારમાં આવી ગયું. સમાચાર સુધી વાત પહોંચી ગઈ હોય એને સજા પડ્યા વગર રહે, પણ એમને શ્રદ્ધા હતી, શ્રદ્ધાથી ઘરે બેઠા દૂધની બોટલની માનતા રાખી. যদি સમાચારમાં પહોંચી ગયેલું એટલેથી પૂરું થઈ ગયું જે કોઈ ખર્ચા વગર. રામ રામ માં સર્વે કંપારે બુધાભાઈ આવે મારી એમને પોતાને એક શારીરિક તકલીફ ઊભી થયેલી એટલે એમને ગોગા મેલની ધામની 5 દૂધની બોટલને માનતા લેવાથી એને જે શારીરિક તકલીફ ઊભી થયેલી એમાં રાહત થઈ ગઈ. માનતા પૂરી કરવા આવ્યા. રામ રામ માં ગોગલિયાથી રમીલાબેન આવે મારી એમનો દીકરો 12 ગામ ગયેલો હતો અને તેને આવા ગયો મોબાઈલ ખોવાઈ ગયો. તો પછી આ છોકરાઓ ઘેર આવી ગયા, મોબાઈલ નહીં મળતો. પછી એમની માએ આગળવાળા ગોગા મેલની ધામની દૂધની બોટલની માનતા લેવાથી એમાં જે મોબાઈલ ખોવાઈ ગયો એમનો પરત મળી ગયો છે. તો માનતા પૂરી કરવા આવ્યા. રામ રામ માં લીલાબેન આવે સગવાડાથી મારી એમની ભેંસ બીમાર થઈ ગયેલી. તેમને ઘેર રહીને મોબાઈલમાં રહીને માનતા લીધી કે માં મારી ભેંસ બીમાર થઈ ગઈ છે, હું દૂધની બોટલ માનતા તારી પૂરી કરી ગઈ, પણ અડધા કલાકમાં ભેંસ મારી ખાવી જોઈએ. તો મારી મોબાઈલ માનતા લીધી, તેમની ભેંસ ઊભી થઈને અડધા કલાકમાં ખાતી થઈ ગઈ. માનતા પૂરી કરવા આવ્યા. રામ રામ માં ચંપાબેન આ ઉઘરેલથી એમની ભાઈની દીકરીને મારી છેલ્લા દિવસો જતા હતા અને દવાખાનામાં દાખલ કરવા હતી અને ડોક્ટર ભાઈ લઈ ગયા કે મારી આ બેને આવી રહીને માનતા લીધી કે મારા ભાઈની દીકરી છે પણ ડિલિવરી નોર્મલ થવી જોઈએ. તો માં દૂધની બોટલ માનતા તારી પૂરી કરી ગઈ. મારી માનતા લેવાથી નોર્મલ ડિલિવરી માનતા પૂરી કરવા આવ્યા. રામ રામ. રામ રામ માં નાથીબેન આવે મારી માનતા 2 લઈને આવેલા. એક એમના દીકરા માટે કે એમના દીકરા મારી તાવ આવતો હતો એટલે ઉતરતો દવાખાને લઈ જવાથી પછી બેને થઈ રહી શ્રીફળની અને ચુંદડીને એક માનતા લઉં તો મારા દીકરા સારું થઈ જવું જોઈએ. તો માં હું માનતા પૂરી કરી ગઈ. તો એમના દીકરા સારું થઈ ગયું. ત્યાર પછી એમની દીકરીને મારી એવી તકલીફ પડી કે નસો બધી ઉકાઈ જાય, છોકરી બોલવાનું બંધ કરી દીધું. આપણી સામે સમક્ષ ઊભી છે મોટી છોકરી, એને ખુદને એવું થયેલું. પછી બેને એવું કીધું કે હું 5 કિલો જે બી હું તારુંમાં પણ મારે તારા મંદિરે હું પૂરી કરી ગઈ, પણ મારી દીકરીને સારું થઈ જવું જોઈએ. તો મારી ખાલી 5 કિલો કેળાની માનતા લેવાથી આપણી દીકરી બી સારી થઈ ગઈ અને દવાખાને જવાની જરૂર ના પડી. માનતા પૂરી કરવા મારા. રામ રામ માં મેથાથી નેરુબેન આવે મારી 3-4 દિવસથી તાવ આવતો હતો અને દવાખાને ગયા. ડોક્ટરે એવું કીધું કે બેન તને કમળો થઈ ગયો છે તો કમળાની દવા કરવી પડશે તારે. પછી બેને ઘેર જઈને આગળવાળા ગોગા મેલની ધામની માનતા લીધી કે ડોક્ટરે એવું કીધું કમળો છો તો મારે દવા નથી કરાવી, હું તારી માનતા લઉં પણ માનતા મને મટી જવું જોઈએ. તો મારી એક શ્રદ્ધા આસ્થા એથી એમને માનતા લીધી કે દૂધની બોટલ પૂરી કરી ગઈ પણ મને કમળો મટી જવું જોઈએ. તમારી જે ડોક્ટરે કમળો કીધું એ કમળો મટી ગયો છે. જે માનતા લેવાથી તો માનતા પૂરી કરવા આવ્યા. રામ રામ.
રામ રામ માં કુંતીબેન આવે મહેતાનથી માડી એમને પોતાને 10 વર્ષથી જુદી જુદી બીમારી થતી હતી અને દવાખાનામાં જા કરતા પણ દવાખાનામાં જાય એટલી વાર રાહત થતી હતી અને 10 વર્ષની વાત માંડી પછી આપણા સાનિધ્ય માયામાં અને આગળવાળા ગોગા મેલની ધામની એમને માંદા લીધી કે માં હું 10 વર્ષથી જાતે પીલાવું છું પણ મને કઈ જગ્યાએ રાહત નથી મળતી પણ છેલ્લે તારા સાનિધ્યમાં આવી છું તો હું તારી દૂધની બોટલને માંદા લઈને જાઉં છું પણ મને રાહત નથી. મારી 10 વર્ષનું દુઃખ એમને આજે લગભગ 6 એટલે 1 મહિનો સવા મહિનો થયો આવ્યો માં તો સવા મહિનામાં જે પીડા થતી હતી એ પીડા સવા મહિનામાં એકે વાર ઉપડી નથી તો માનતા પૂરી કરવા આવ્યો માં. રામ રામ. 10 વર્ષથી તકલીફ જે ખાલી દવાખાના 5 રવિવારમાં સંપૂર્ણ આરામ થઈ શકતા રસ્તા વાગીને જાતા ખાવા રામ રામ માં શાંતાબેન આવે મહેસાનથી મારી એમને પોતાને અસંખ્ય બીમારી કહો તો બી ચાલે શરીરમાં મારી 3 વર્ષથી બીમારી પીડાતા હતા માં એમને કઈ જગ્યાએ રાહત નથી મળતી પછી આગળવાળા ગોગા મેલની ધામમાં આવવાથી એમને માંદા લીધી કે માં દૂધની બોટલની માંદા લઉં છું 3 વર્ષથી જે જુદી જુદી રીતે હું પીડાવું છું ખાસ રીતે માં મારું શરીર દોડાય છે અને ગળતું જાય છે મારી એ અટકતું નથી ખાસ તો માં એ મને રાહત કરી દેતી હોય તો માંદા પૂરી કરી છે મારી એમને એ શરીર દોવાની જે તકલીફ દૂર થઈ ગઈ અને બીજી 80% જે શરીરમાં તકલીફ હતી એ બી રાહત થઈ ગઈ છે માંદા પૂરી કરવા આવ્યા. રામ રામ. રામ રામ માં કિરીટભાઈ આવે કંકુ થાંભલાથી મારી માનતા એમને પોતાને શરીર તકલીફ ઊભી થયેલી પેટમાં જુદી જુદી રીતે દુખતું હતું તે એમના ઘરવાળી બી માનતા રાખી અને એમને પોતે બી રાખી એમ કરીને 5 દૂધની બોટલની માંદા લેવાથી એમને જે શારીરિક તકલીફ ઊભી થયેલી એમાં રાહત થઈ ગઈ માંદા પૂરી કરવા આવ્યા. રામ રામ. રામ રામ માં કાટકેથી ભૂના આવે માં મારી એમને પોતાને શરીર તકલીફ ઉઠી હતી કે સોજો આવતો હતો દુખાવો થતા શરીરમાં મારી આ 3 મહિનાથી આવું થતું હતું એટલે પછી આગળવાળા ગોગા મેલની ધામની માંદા લીધી એમાં દૂધની બોટલની માંદા લઉં પણ મને જે તકલીફ ઊભી થઈ એમાં રાહત થઈ જવી જોઈએ મારી માંદા લેવાથી એમને જે તકલીફ ઊભી થયેલી એ માં એમાં રાહત થઈ ગઈ તે માંદા પૂરી કરવા એમાં. રામ રામ. રામ રામ માં પ્રકાશભાઈ આવે મોડાસાથી મારી આજે જગ્યાએ કામ કરતા હતા ત્યાં જગ્યાએ આ ભાઈને પોતાને મોડું વાંકું થઈ ગયું એને વાંકું થઈ ગયું એટલે આપણી ભાષામાં એમ કહેવાય કે લખો ખરાબ થઈ ગયું થઈ ગયું મારી તઈ રહીને અમને ઘેર કોઈને નહીં કીધું અને તઈ રહીને કામમાં અમે તને યાદ કરી કે ગોગા મેલની ધામ આગળવાડા હું કામ પર છું મારું મોડું વાંકું થઈ ગયું છે પણ મારું મોડું સીધું થઈ જવું જોઈએ તો માં હું તારી દૂધની બોટલને માંદા પૂરી કરી છે મારી કામ પર તને યાદ કરે તઈ રહીને અને એ ભાઈને જે મોડું વાંકું થઈ ગયેલું એ તૈયારીમાં સીધું થઈ ગયું છે માં તો માંદા પૂરી કરવા. રામ રામ. રામ રામ માં કવિતાબેન અનિકાથી મારી એમના ઘરવાળાને કે મગજ કામ નતું કરતું અસ્થિર મગજ જેવા હતા અને જ્યાં બેસી રહેતા ત્યાં બેસી રહેતા આ બેન એવું કહે છે કે મારા લગ્ન કર્યા એની પહેલાથી તકલીફ હશે પણ મારા લગ્ન થયા પછી મને ખબર પડી કે મારા ઘરવાળા આવા છે મારી આપણા સાનિધ્યમાં આવીને આ બેને માનતા લીધી કે મારા ઘરવાળા ભલે ગમે તેવું હશે પણ મારા ઘરવાળાનું મગજ સારું થઈ જવું જોઈએ અને કામ ધંધો કરતા થઈ જવું જોઈએ. મારી દૂધની બોટલમાં એમને જે 3 વર્ષથી એમના ઘરવાળા ગાંડા બેસી રહેતા હતા એ એમના ઘરવાળા દૂધની બોટલની માંદા લેવાથી સારું થઈ ગયું છે અને કામ ધંધે બી લાગી ગયા છે માંદા પૂરી કરવા એમાં. રામ રામ. જે દીકરી કેટલા સમયથી લગ્ન કરે ત્યારે કેટલા સમયથી 3 વર્ષ 3 વર્ષ જેવું થાય એવી પટેલ એ લગ્ન કર્યા એ સમયે ખબર નથી પણ એમના ઘેરથી એમને એવી જાતે ખબર પડી કે મગજ કામ કરતું નથી પણ એક શ્રદ્ધા ને વિશ્વાસ હૃદયથી માનતા રાખી સ્વસ્થ થઈ ગયા છે. તારો ટેમ્પો મેં માનતા હોંભળ્યો છે દુઃખ મેં માનતા રામ રામ માં કૈલાસબેન આવે કેનપુરથી મારી એમની ભેંસ વેચાઈ હતી દૂધ આપતી હતી પણ દૂધ ઓટોમેટિક બંધ કરી દીધું આપવાનું પછી આ બેને માંદા લીધી કે માં આગળવાળા ગોગા મેલની ધામની તારી માંદા લઉં 2 દૂધની બોટલની પણ મારી ભેંસ દૂધ આપતી થવી જોઈએ મારી આ માંદા લેવાથી દૂધ તો આપ્યું પણ ઓછું દૂધ આપ્યું પછી બીજી વાર માંદા લીધી કે ભેંસ જેટલું દૂધ આપતી એટલું દૂધ આપવું જોઈએ તો બીજી 2 દૂધની બોટલ માંદા કરી છે મારી બેન 4 દૂધની બોટલમાં ભેંસ જેટલું દૂધ આપતી એટલું પાછું ચાલુ થઈ ગયું માંદા પૂરી કરવા વાળા. એક મટકી હોય તો બીજી બોટલ મારી બીજા મટકે ત્રીજી મારી પણ પૂરું કર્યા વગર છોડે નહીં. પટેલ ભેંસ લાવવાની થાય થયો માનતા ઘેર લાયા એ ભાઈ
એટલે વી અને દૂધ ના આપે તો માણસ, દૂધ આપે ફેટારી ના આવે તો માણસ. વિશ્વાસ હોય તો અંદરમાં કોઈ ધામા ભાવતા નથી. રામ રામ માં દયાલથી નૈના બેન આવે માં માડી આ બેને એમના બાપુજી માટે માનતા લીધેલી કે એમના બાપુજી ઉભા ઉભા પાણી પીતા છે અને મણકામાં પ્રોબ્લેમ છે માં પાણી પીતે પીતે એટલે ડોક્ટર જોડે લઈ ગયા. ડોક્ટરે એવું કીધું આ ભાઈને કામ બી ના થાય, ઉઘડું ના પડાય કે બેસાય ના, એવી તકલીફ ઊભી થશે. તો બેને આ રહીને ઘેર રહીને માનતા લીધી કે મારા બાપુજીને માં ડોક્ટરે ભલે કીધું તો તારી દૂધની બોટલ અને ચોકલેટ ચડાઈ જાય પણ મારા બાપુજીને સારું થઈ જવું જોઈએ. મારી ડોક્ટરે એવું કીધું કે બેસાય ને ઊભું ના થવાય. આ બેનની માનતા લેવાથી એક શ્રદ્ધા હતી કે હવે આગળવાળા ભોગા મેલતી પર કે મારા બાપુજી સારા થઈ જશે. મારી માનતા લેવાથી એમના બાપુજી સારા થઈ ગયા, માનતા પૂરી કરવા. રામ 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 માં મનોજભાઈ આવે મારી માનતા એમના ભાઈ માટે રાખેલી એમને કે એમનો ભાઈ લગભગ 12 થી 15 વર્ષથી દારૂ પીતા હતા માં, અને દારૂ પીને ધમાલ કરે, કઈ બી જગ્યાએ ટકે ના માં, અને ખોટી સંગતો પડી ગયેલા. એટલે એમના ખુદના ભાઈએ માનતા લીધી કે આગળવાળા ગોગા મેલની ધામ મારો ભાઈ અવળા રસ્તા પર છે, દારૂ પીને બધું બરબાદ કરી નાખ્યું છે એમાં, પણ માં હું દૂધની બોટલ માનતા તારી લઈને જઉં તો મારા ભાઈને દારૂ છોડાવી દે તું. તો મારી 12 થી 15 વર્ષ જે દૂરો દારૂ પીતા હતા એ ભાઈ આજે લગભગ 20 થી 22 દિવસથી એક ટીપું દારૂ નથી પીધું માં, તો માનતા પૂરી કરવા આવ્યા. વિનાશકારી વ્યસન જે દરેક નિર્વંશતા તમારી જિંદગી બરબાદ કરી નાખી. જેના ઘરમાં વ્યસન હશે એના ઘરમાં વિનાશ થશે. તો તમે જાતે સુધરો, સુધારો જાતે લાવો. પટેલ તમે અહીંયા બધાય નહીં આવતા, અહીંયા તમને એવું માનતા ઘેર ઘેર સંદેશો તમારા માટે ના પહોંચી એટલે તમે સખા બનો, હારા બનો, પણ થોડા તો જાતે તમારા પરિવાર માટે સુધરો છે, તમારા પોતાના મા બાપ માટે, તમારા બાળકો માટે, તમારી પત્ની માટે, તમારા પરિવાર માટે સુધરો. અને કદાચ વ્યસન કરવાથી, દારૂ જેવું વ્યસન કરવાથી તમને કાંઈક થઈ જશે તો તમારા પરિવારનું કોણ સાથે રડી કરે છે? રામ રામ માં રમીલાબેન આવે બોરીદાથી મારી એમની માને પોતાને શારીરિક તકલીફ ઊભી થઈ તો દવાખાના લઈ ગયા. તો માં ડોક્ટરે એવું કીધું કે આગળ દવાખાના લઈ જાઓ સંતરામપુર. તો માં આ બેને એવું કીધું કે આગળ દવાખાને નથી જવું મારી માને લઈને, પણ હું ઘેર જતી રહું. અને ઘેર જઈને મારી એમની માને લઈ અને આગળવાળા ગોગા મેલની ધામની માનતા લીધી કે માં મારી માને ડોક્ટરે એવું કીધું આગળ લઈ જજે, પણ હું ઘેર લઈને આવતી જ છું, તારા ભરોસે હું તારી માનતા ઘેર લઈને રહું છું. પણ 2 દૂધની બોટલ માનતા પૂરી કરી છે, પણ મારી માને સારું થઈ જવું જોઈએ. મારી માનતા લેવાથી જે ડોક્ટર આગળ લઈ ગયો એવું કીધું હતું, 1 જ કલાક અમને માં ઉભા થઈ ગયા માનતા પૂરી કરવા. મારા માં તું કરી કેવું કોઈ નહીં કરી શકતા. 1 કલાકમાં સારું થઈ ગયું. શ્રદ્ધાનો પુરાવો. રામ રામ માં લુણાવાડાથી રેખાબેન આવે માં એમના 2 દીકરા છે. 2 દીકરા કોઈ કામ ધંધો કરતા નતા અને રખડતા ફરતા હતા. તો બેન સાનિધ્યમાં આવીને માનતા લીધી કે આગળવાળા ગોગા મેલની ધામ મારા 2 દીકરા રખડી ખાય છે, પણ હું તારી માનતા લઈને જાઉં છું તો કામ ધંધો મળવો જોઈએ અને કામ કરતા થઈ જવા જોઈએ. મારી દૂધની બોટલની માનતા લેવાથી એમના 2 દીકરા કામે લાગી ગયા છે અને માનતા પૂરી કરવા. મારા રામ રામ માં નાની બેન આવે બોલનપુર થી મારી માનતા એમની ગાડી માટે રાખેલી કે એમની ગાડી માટે હપ્તા ચડી ગયેલા અને ઘેર ખેંચવાવાળા આવેલા ગાડી લેવા. પછી આ ભાઈએ માનતા લીધી કે મારી જે બી પૈસા હોય એમાં પણ મને સેટિંગ કરી આલતી હોય અને થોડા ઘણા જ બાકી રહેવા દેજે, એટલું જ સેટ કરી આલજે. પૈસા ગમે તો સેટ કરવાની જવાબદારી તારી. હું દૂધની બોટલ માનતા પૂરી કરી છે. મારી માનતા લેવાથી એમને 24,000 રૂપિયા બાકી પડતા હતા એટલે 20,000 સેટિંગ થઈ ગયું અને 4,000 ફાઇનાન્સ વાળા માફ કરીને જતા હતા. ગાડીની લોન બી માફ થઈ ગઈ અને ગાડી બી રહી ગઈ. માનતા પૂરી કરવા મારા. આવો કૃષ્ણાભાઈ આવે મારી 10મા ધોરણની પરીક્ષા માટે એમને માનતા લીધેલી કે માં હું તારી આગળવાળા ગોગા મેલની ધામની દૂધની બોટલ માનતા લઉં પણ મને સારા માર્કે પાસ કરી દેજે. મારી માનતા લઈ અને પરીક્ષા આવવા ગયા તો સારા માર્કે પાસ થઈ ગયા. માનતા પૂરી કરવા. મારા રામ રામ. રામ રામ માં રેખાબેન આવે દીવડાથી માનતા મારી એક દેવ માટે રાખેલી કે દશામાનું વ્રત આવતું હતું. એમના ઘરથી કામ કરતા 3 મહિનાનો પગાર નહોતો મળ્યો અને દશામાની મૂર્તિ લાવવા માટે, વ્રત માટે, સામાન લાવવા માટે પૈસા નહોતા. તેમાં એમને માનતા લીધી કે આગળવાળા ગોગા મેલની ધામ માં દશામાનું એક વ્રત આવે છે એના માટે મારે માનતા લેવી છે અને મારે કે દશામાની પધરામણી બી થવી જોઈએ. હું તારી માનતા પૂરી કરી છે મારી એમ કરીને દૂધની બોટલની માનતા લીધી અને ત્યાર પછી એમને જે પૈસા જોઈતા હતા એ પૈસા કઈથી કઈ રીતે સેટિંગ થઈ ગયા અને ઘેર દશામાની મૂર્તિ બી આવી ગઈ અને વ્રત બી ચાલુ થઈ ગઈ. માનતા પૂરી કરવા.
રામ રામ માં ભૂરીબેન આવે મારી એમના ઘરવાળા માટે માનતા રાખેલી કે એમના ઘરવાળા કઈક કામ કરવા ગયા છે મારી કઈક ખેંચતાણમાં પડી ગયા તો પગે ફ્રેક્ચર આવે એવું હતું તો બેને માનતા લીધી ઘેર રહીને કે આગળવાળા ગોગા મેલડી ધામ મારા ઘરવાળા પડી ગયા છે પણ ફ્રેક્ચર ના આવવું જોઈએ તો દૂધની બોટલની માનતા પૂરી કરી ગઈ મારી બતાવ્યું તો ફ્રેક્ચર નહીં આવે પણ નોર્મલ નીકળ્યું એટલે માનતા પૂરી કરવા આવ્યા રામ રામ માં મણીલાલભાઈ આવે ગોધરાથી મારી આમ તો સાનિધ્યમ પહેલા પર આવેલા અને તે સામેથી બતાવેલું કે એક દુખિયારા રોતા આવેલા મારી આપણા સાનિધ્યમાં કે ઘર બાર રૂપિયા ખાવા પીવાનો ઘરની છત નથી એવું બધા હવે સાનિધ્યમાં આવ્યા આ ઘરવાળી અને આ બંને જણા અને અહીં આવી અને એમને જાહેર કર્યું કે અમારા છત નથી માં તું જે કે બધું અમારું જ છે ત્યાંથી 1 વર્ષ પહેલા આવેલા મારી અને એમના પર ખુદને લગભગ 4 થી 5 કેસ હતા મારી એ કેસમાં બી ફસી ગયેલા અને બીજી રીતે બી ફસાઈ દીધા આ માયને બધી રીતે મારી દુઃખનો પહાડ તૂટી ગયો બી ચાલે અને આપણા સાનિધ્યમાં આવ્યા પછી એમને ધીરે બધા જ કામમાં ઉકેલ મળવા મળ્યો ત્યાર પછી 138 ની એમના પર કલમ લાગી એક પાઉન્સ ની મારી અને જેલમાં જવાના વારા હતા પછી આગળવાળા ગોગા મેલડી ધામની માનતા લીધી એમને કે માં 5 દૂધની બોટલની માનતા પૂરી કરી છે પણ આ ડાકમાંથી બીજું મને રાહત કરી આલતી હોય બધામાંથી ઉગાડ લીધો પણ આમાં તું કરી આલતી હોય તો દૂધની બોટલ માનતા પૂરી કરી છે મારી એમાં બી એમને આસ્થા વિશ્વાસ આના પર ધરાયો તો પોલીસ વાળાએ કશું જ ના બગાડ્યું અને જે કેસ લાગેલો એ બી રફા દફા થઈ ગયો મારી તો માનતા પૂરી કરવા મારા રામ માં કિરીટભાઈ આવે ગુજરાતી મારી 2 જણાને તકલીફ હતી શારીરિક એકને પેટમાં દુખતું હતું અને એકને સાઈડમાં દુખતું હતું મારી એટલે એમને બેઓની થઈને 8 દૂધની બોટલની માનતા લીધી ત્યાં ગોગા મેલડી ધામ માં બે પીડાઈએ છીએ કોઈ જગ્યાએ રાહત નથી થતી તમારા તારી દૂધની બોટલની માનતા પૂરી કરી દઈશું 2 જણા તમારી બેઓને જે તકલીફ ઊભી થયેલી એ તકલીફ એમને રાહત થઈ ગઈ તો માનતા પૂરી કરવા આવ્યા રામ માં શાંતાબેન આવે મારી એમની છોકરી ને છોકરાની વહુ છે મારી અને ડોક્ટરે દાખલ કરવા કીધેલી કે ડિલિવરી સમય હતો મારી અને એક બોટલ ચડાવી બીજી બોટલ ચડાવી અને ડોક્ટરે એવું કીધું કે તમારી વહુને હવે સિઝર કરીને બાળક ઉપર લેવું પડશે પછી આ ડોશીમાં ઘેર રહીને તઈ રહીને માનતા લીધી કે માં ભલે ડોક્ટર એવું કે બોટલ ચડાવવા પર ઓપરેશન કરવું પડશે પણ માં તું તઈ બેઠી છે અને હું તારી માનતા અહીં રહીને લઉં દૂધની બોટલ અને ચોકલેટ તારી ચડાવી છે પણ નોર્મલ જ ડિલિવરી થવી જોઈએ મારી માનતા લેવાથી એમની વહુની જે ડોક્ટર ઓપરેશન કરવા કહેતો હતો એ ઓપરેશન ના કરવા પડ્યું અને ઓપરેશન વગર નોર્મલ ડિલિવરી થઈ છે માં એક માનતા લેવાથી એક શ્રદ્ધાથી એમને આસ્થા મંદિર તરફે કે મારી એક આ પુરાવો કહેવાય માં કે ડોક્ટર જે કહેતો હોય કે ઓપરેશન કરવું પડશે અને નોર્મલ ડિલિવરી થઈ માં તો માનતા પૂરી કરવા મારા કોઈ માનતા હું જે ડોક્ટરે ના પાડી તમારી શ્રદ્ધાથી વિશ્વાસથી માનતા રાખી પટેલ એના મા બાપ નામકરણ કરાવું તમારી ભાવના પટેલ માતાજી પાસે નામ કરાવડાવું તમે સહમત છો નામ મા બાપ નો બોલવા જોઈએ ને મા બાપ નો અધિકાર છે મારું નામ પાડેલું બટલા છે નહીં ના પડાવો તમે પાડો ભાઈ મનમાં વસવસો હોય તો વીર પડી નહીં કરવું પડે પણ દેવનું બોલેલું બીજું વચન બીજું હોય બોલી દેવ આગળ બીજું ના બોલાય જગત આગળ બોલી બીજું બોલાય દેવ આગળ બોલી બીજું બોલાય નહીં ના કે એના ગુનેગાર બોલો આ જેનું નામ પાડું તમે કાન બદલી નાખો તમે મારા ગુનેગાર બોલો ભલે તમારી ઈચ્છા હોય પટેલ એનું નામ નિમેશ એનું નામ નિમેશ હવે નિમેશ નહીં નિમેશ બોલો હેડ માસ્ટર મારા આશીર્વાદ આલેલા તમારી
રામ રામ માં મુકેશભાઈ આવે મારી ઉઘરેલી થી મારી માનતા બે લઈને આવેલા. એક માનતા એમની એક પાર્ટીને પૈસા આપેલા હતા 20,000 રૂપિયા. પછી પાર્ટી પૈસા નથી આપતી એટલે એમને દૂધની બોટલની માનતા લીધી કે માં ગોગા મેલની ધામ હું તારી 2 દૂધની બોટલની માનતા લઉં છું. આ માણસ મને રખડાવે છે તો પૈસા તું અપાઈ દેજે. મારી માનતા લેવાથી એ માણસ એને સામે ચાલીને 20 મિનિટમાં 20,000 રૂપિયા આપી ગયો છે. માં તે માનતા બી પૂરી થઈ. અને બીજી માનતા કે એમને જે જમીન ગમતી હતી અને જેનું એમને લેવી હતી વેચાણ તરીકે એ જ જમીન મળવી જોઈએ તો માતાને દૂધની બોટલની 5 બોટલ ચડાવી છે. તમારી જે વસ્તુ જે જમીન ગમતી હતી એ જ જમીન એમને મળી તો માનતા બી પૂરી કરવા. રામ 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 માં બંડોળથી લાલસિંહભાઈ આવે મારી ગાય વિયાઈ હતી અને ગાયને થોડી તકલીફ થવાની હતી. પછી એમને દૂધની માનતા લીધી કે આગળવાળા ગોગા મેલની ધામ 1 ટનનું દૂધ તેનું ચડાઈ છે તો મારી ગાયને કઈ ના થવું જોઈએ. માં જે ગાયને માટે માનતા લીધેલી એ ગાયને સારું છે તો માનતા પૂરી કરી જાય. માં રામ 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 માં અમદાવાદ થી આવે રાઠોડ બળવંતસિંહ મારી એક કંપનીમાં નોકરી કરે છે જાતે 15 વર્ષથી અને એ કંપની અમને પોતાને કાયમી નથી કરતી હતી અને કોન્ટ્રાક્ટ બેઝથી જ પગાર આપતી હતી. પછી આ ભાઈએ માનતા લીધી કે માં આગળવાળા ગોગા મેલની ધામ હું તારા પર વિશ્વાસ છે અને તે મારો ઘણો બી કામ કરેલો છે તો મારી 15 વર્ષથી હું નોકરી કરું છું તો મને કાયમી નથી કરતો. હું તારી માનતા એક લઉં છું અહીં રહીને કે માં એક ચૂંદડી શ્રીફળ અને પેંડા હું તો ચડાઈ છે પણ માં મને કાયમી કરી જોઈએ. મારી 15 વર્ષથી જે કોન્ટ્રાક્ટ પર કામ કરતા હતા અને તારી માનતા લેવાથી 1 વર્ષમાં એ કાયમી થઈ ગયા છે તો માનતા પૂરી કરવા આવ્યા. રામ 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 માં અનિલાબેન આવે મારી એમના ભાઈ માટે માનતા રાખેલી કે એમનો ભાઈ એક ક્લાસમાં જતો જતો ગુમ થઈ ગયો. મારી હવે એ વાતનો 1 અઠવાડિયું થઈ ગયેલું. પછી માં આમને માનતા લીધી કે આગળવાળા ગોગા મેલની ધામ માં હું તો તઈ આવી નહીં હતી દૂર છું પણ તારો મોબાઈલ જોડી અને મોબાઈલમાં ચાલુ કરી તારો વિડીયો માનતા લઉં છું તો માં મારો ભાઈ મળશે અને પેંડા અને હું ચૂંદડી ચડાઈ ગઈ તો મારી 1 જ અઠવાડિયામાં એમનો ભાઈ કેમ પાછો આવી ગયો તો માનતા પૂરી કરવા આવ્યા. રામ રામ બંડોળથી રઘુભાઈ આવે માડી એમને પોતાને 1 વર્ષથી આખા શરીર પર ખંજવાળ આવતી હતી અને ખંજવાળ મટતી નથી. પછી એમને આગળ સાનિધ્યમાં આવી કે ગોગા મેલની ધામની માનતા લીધી કે માં 1 વર્ષથી જે ખંજવાળ આવે છે પણ મટતી નથી તો હું તને મને મટી જાય તો તને 500 ગ્રામ પેંડા અને દૂધની બોટલ ચડાવી ગઈ તો મને ખંજવાળ મટી જવી જોઈએ. મારી માનતા લેવાથી એમને 1 વર્ષ જૂની બીમારી હતી એ મટી ગઈ છે. માનતા પૂરી કરવા. રામ 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 માં નમદાથી પારુલબેન આવે મારી એમને પોતાને સીતરા માતાનો એક પવન નીકળેલો એટલે મોઢા પર બધું ઉજી ગયેલું અને ચાઠા પડી ગયેલા એટલે મટના હતા. એટલે આપણે આગળવાળા ગોગા મેલની ધામમાં આવી અને એમને માનતા લીધી કે માં હું તારા 5 ફૂલનો હાથ ચડાવે અને દૂધની બોટલ ચડાવે પણ મને આરામ થઈ જવું જોઈએ. તો મારી આ માનતા લેવાથી અમને આરામ થઈ ગયો તો માનતા પૂરી કરવા આવ્યા. રામ રામ માં સવિતાબેન આવે મારી અમે નાની દીકરી છે એ દીકરી બોલતી નથી. મારી જન્મથી તો બોલતી હતી અને ત્યાર પછી બોલતી બંધ થઈ ગઈ. તો બેને આપણે આગળવાળા ગોગા મેલની ધામની માનતા લીધી કે મારી દીકરી બોલતી બંધ થઈ ગઈ છે. માં પોતાને બોલતી ત્યારે 2 દૂધની બોટલની માનતા પૂરી કરી ગઈ. મારી 2 દૂધની બોટલની માનતા લેવાથી એમની દીકરી 50% બોલતી થઈ ગઈ છે. માં એક સતનો પુરાવો કહેવાય માં કે 2 દૂધની બોટલમાં એક તે બોલતી કરી. માં રામ રામ મારી 1 વર્ષથી નથી બોલતી. મમ્મી પપ્પા બોલે રામ રામ કેટલા સુધી આવો છો? સરસ પૂરતી જે બોલાતું નથી બિલકુલ. રામ રામ માં તુલિયાથી મંજુલાબેન આવે મારી માનતા એમની માં માટે રાખેલી કે એમની માને એકદમ કંઈક થઈ ગયું, મોઢું ખોલી ગયું અને મોઢે આંખે દેખાતું બંધ થઈ ગયું. માં અંધાપો આવી ગયો. પછી આ બેને માનતા લીધી કે આગળવાળા ગોગા મેલની ધામ મારી માને દેખાતું નથી અને મોઢે હોજો આવી ગયો છે. માં તો તારી 2 દૂધની બોટલની માનતા લઉં છું અહીં રહીને પણ મારી માને હોજો ઉતરી જવું જોઈએ અને જે આંધળા થઈ ગયા છે દેખાતા થઈ જવું જોઈએ. મારી માનતા લેવાથી એમને હોજો બી ઉતરી ગયો અને આંખે ચોખ્ખું દેખતા થઈ ગયા. માનતા પૂરી કરવા આવ્યા. રામ રામ
તકલીફ હતી દીકરા? એના પર ડોક્ટર ગાડી મેલેલી નહીં કરી મસ્ત મેં તને બોલાયેલી 2 દિવસ પહેલા કઈ ગાડી મમ્મીથી બોલાયેલી કે ડોક્ટરે ના પાડી દીધેલું. શું કીધેલું ડોક્ટરે? ઘેરે રહીને સેવા કરો. ડોક્ટરે કીધું તમારાથી નહીં થાય પછી. અમારી બે માતાએ કેટલા દિવસમાં રિપોર્ટ કરવા કીધેલા? 13 દિવસની મુદત આલતી મારી. આમાં મેં કીધું તું 13 દાડામાં રિપોર્ટ લાય, રિપોર્ટ આમાં. કરાય ને 13 દાડા પછી તારો રિપોર્ટ નહીં લાવશે. આમાં આ રિપોર્ટ કરાવી તો શું આવ્યું? નીલ નોર્મલ આવી ગયો મારી 13 દિવસ પહેલા એક ડોક્ટરે એવું કીધેલું કે ફેફસા તારા કાણા થઈ ગયા છે, હવે આનો કોઈ ઈલાજ નથી મારા જોડે. હવે તમે ઘેર લઈ જાઓ બેનને અને ઘેર લઈ જઈને જેટલું જીવે એટલું તમે સેવા જ કરજો, બીજું કોઈ આગળ થાય એવું નથી. પછી આપણા સાનિધ્યમાં આવ્યા મારી અને તે સામેથી બોલાયા કે આ બીમારી વાળો કોઈ હોય તો એ બેન ઊભા થાય. તમારી આ બેનનો નંબર લાગી ગયો, એમનું કિસ્મત આવી પહોંચેલું હતું અને એક શ્રદ્ધા એક આસ્થાનો પુરાવો કહેવાય મારી, એક મળદું જ કહેવાય મારી, જીવતું મળતું કહે તો બી ચાલે મારી. એવું તે આજે નોર્મલ રિપોર્ટ લાવી છે મારી 13 દિવસ પહેલા અને 13 દિવસની મુદત તે આલેલી મારી. આ તાર સમક્ષ એક પરચો કહેવાય મારી. રામ રામ. તને કોણ લઈને આવેલું પહેલા દાડા? લઈને આયેલા એમના તારી પિયરથી. મમ્મી તારા પપ્પાને લઈને આયેલા. અમારી હવે તારા ઘેરથી વ્યસન કરી ઘેર તો નહીં ગઈ, તું પિયર થી આવીને હમણાં. અમારી. પણ તારા હવે આ દીકરીના મા બાપ લઈને આવ્યા પટેલ અને મા બાપ મને કીધું માં આ દીકરી છેલ્લી આશા એ લઈને આવ્યા છીએ. મારું દુઃખ જગાડું તોય તું 2 રવિવાર પેલા જે હાજર હશે એને જોયા હશે ભાઈ. અમારે પહેલા જે રવિવારે હાજર હશે 12 વાગ્યાના ઘરે એમને જોયા હશે. રોહન ડોહી બે લઈને આવ્યા, મા બાપ લઈને આવ્યા. અમારી અને મા બાપ રોયા અને મને કીધું માં એના ઘરવાળા તો ઘેર તો કશું પારી એવા નથી. ઘેરવાળા દારૂ પીવી છે નથી પીતા. તો મને કીધું માં હવે અમારું કોઈ નહીં, આ દીકરીને બચાવી કે શું કરવું અમારે? મેં કીધું કે ઘેરથી લઈને આવો તો ઘેરથી ઘરવાળા દારૂ પીવી છે માયા આવી એવા નથી. તો મેં મા બાપનો ઉદાર સાંભળ્યું અને મેં માતાએ કીધું મારે ઘરવાળા હું નહીં જોઉં, મારે મા બાપ હું જોવું છે. અમારી લાગણી મા બાપના સંતાનની પડી હોય અને એ સંતાન આ દીકરીને મા બાપ હારીમથી બોલાવીને પ્યોરથી મારી પાસે લઈને આવ્યા પટેલ. આમાં કીધું કે માં ડોક્ટરે ના પાડી દીધું છે, સોનો હોલ પડી ગયા છે, ફેફસાના મારી ફેફસા હોલ પડી ગયા છે, હવે ઘેર સેવા કરો. આમાં. મેં માતાએ કીધું 2 દાડા પછી રિપોર્ટ કરાય. અમારી. 2 દાડા પછી રિપોર્ટ નહીં લાવો તો જ આગળવાળા આવવાનું. ના લીલા એ તેમાં જ આગળવાળા. આમાં હલો અમારો મેરડીનો જાગતો પુરાવો અમારી. જાગતો બનશો. આમાં. એ સમય આવ્યો, સમયે મેં બનાવ્યું પટેલ. હરુમાં તમે શરીરમાં કેવું લાગ્યું? જાતે અનુભવ થયો? જાતે સારું લાગ્યું તારા શરીરમાં? પહેલા કેવી તકલીફ હતી? પહેલા પગડી લઈને આવેલા તારા મા બાપ તને 2 જણા. અમારી પકડી લઈને આવ્યા મેં એના મા બાપે બેને તને હોમો ઊભી રાખેલી. આમાં. અને મેં મેરડી આશીર્વાદ આલા નીલ રિપોર્ટ આયા તો હવે સારું થઈ જશે. સારું મારું મેરડી. અમારી જો હા આવા તો કેટલાય પુરાવા આમાં. કેટલાય દાખલા છે પટેલ. તમારું બોલેલું મેં મેરડીએ પૂરું કર્યું છે. 13 દાડા હોય તો 13 દાડા, 9 દાડા હોય તો 9 દાડા મેં મેરડીએ રિપોર્ટ ન કાઢ્યા. મારી તું જે સમય આલે એ સમય તો પૂરો નથી થતો પણ એને 1 કલાક કે 12 કલાક પહેલા તો પૂરું કરી આલે છે મારી. એ તારા જાગતા પુરાવા છે મારી આ સાનિધ્યના. હૃદયની બીમારી છે, ડોક્ટરે ના પાડી દીધું. એને ઉભો રહો, ત્યાં ઉભો રહો દીકરા. ડોક્ટરે શું કીધું? મારી 12 મહિનાથી પીડાય છે. ડોક્ટરે એવું કીધું કે ગોળી ખાઓ, બીજું કોઈ ઉપાય નથી, હૃદયની બીમારી છે એટલે. મતલબ ડોક્ટરે ના પાડી દીધી, કોનો કોઈ ઈલાજ નથી. મારા વિશ્વાસ છે. આ પહેલી વાર આવ્યા છો? કયા ગામથી આવ્યા છો? લીંબડિયા ફતેપુરા ટીકે. પટેલ કે તમે મારા વિશ્વાસ આવ્યા તો આ રિપોર્ટ ખરાબ આવેલો છે, ખરાબ રિપોર્ટ લઈને આવ્યા છો મારી પાસે. અને એ બીજી વાર આવો ને એવો ને એવો રિપોર્ટ હાથમાં આવવો જોઈએ પણ સારો રિપોર્ટ આવવો જોઈએ. પટેલ આવું મેળવી કરતા કહું, બીજું આગળ પાછળ મારે જોવું નહીં. પણ ત્યારે ગાડકા માણસ દીવો ચાલુ કરના ઘરની બહાર મેળવીની 2 અગરબત્તી ચાલુ કર કડિયાના મહારાજ નું નિવેદ. પટેલ બીજું 21 દાડાની 15 દાડાની
પછી તું રિપોર્ટ કરાય અને 8 દાડા પછી રિપોર્ટ હારા આવડતું આગળવાળા આવડતું બાકી આવડતું ને આવું મારું મેળડી બતાવી દે. મારા મેળડીના આશીર્વાદ. અરે તમારી આ કઈ જોતું નહીં, લીધું તો મારા રામનું નામ લીધું છે બધા બેસી જાઓ શાંતિથી. અને બીજા પર બીજી વખત લીધું તો તમારો ભાવ લીધો, તમારા ભાવ સિવાયના મેળડીએ કશું ઉઠાવ્યું નથી. ભાઈ તમારો ભાવ છે, તમારી શ્રદ્ધા છે. હમણાં તમે કેટલાયની માનતાઓ સાંભળી. અહીંયા કોઈને ઘોડા બંધાવવામાં આવતા નથી, અહીંયા કોઈને અંધશ્રદ્ધા ગણવામાં આવતા નથી. અહીંયા મોટી અંધશ્રદ્ધાઓથી બહાર કાઢીને હું માતા શ્રદ્ધામાં લાવું છું. કે શ્રદ્ધા શું કહેવાય, ભક્તિ શું કહેવાય, એવો માર્ગ બતાવો મારો મેળડીનો. હમણાં કેટલી માનતાઓ તમે નાની મોટી દરેક સાંભળી, પણ અહીંયા કોઈને કહેવામાં આવતું નથી. તમે બાધા રાખો અને તમે આટલું કોમ કરો કે અથવા બાધા હાલવામાં આવતું નથી. તમે મનથી મોનાઓ મેળડી પૂરું કરી આલી. પટેલ બરાબર. જે પહેલા તકલીફ હતી એ ઉપવાસ કરવાથી રાહત થઈ ગઈ, પણ હજી બીજી શારીરિક તકલીફ થોડી ઊભી છે. કમરની ને પેટની જે બીમારી છે એ નોર્મલ રીતે ઊભી છે, દવા કરવા છતાં સારું થતું નથી. પટેલ ઉપવાસ કેટલા કર્યા દીકરા? ગણ્યા નથી, પણ આ સોમવારે અથવા બીજા સોમવારે 5 દીકરીઓ જમણી દેવાની. તારે ઉપવાસી 5 દીકરીઓ જમણી દેવાની. અને આજ પહેલી વાર આવી મારા ચરણે દર્શન કરવા. તાને જેમ તો પહેલી વાર આવી ને તો આજથી આ તારું દુઃખ મટી જશે. હું મારું મેળડી બતાવું છું. આજ તો તમને ખાલી માતાએ બોલી તમને હમણાં એટલું જ સંભળાય અને મટી જાય તાના ખબર પડી. બાકી બધા સાંભળતા નહીં કે માતાજી પોલીસિંગ નહીં થતું હશે તેમાં રિપોર્ટ જ પાછા બોલાવો. એમાં હું કહું છું રિપોર્ટ કાઢીને આવો તો તમને ખબર પડે કે માતાજી બોલ્યા તો થયું. પટેલ આ ના થાય તો આગળવાળા ફરી આવવાની જરૂર નથી. આવું મારું મેળડી માતાનું. કાળકા મારી પૂજા કોણ કરે છે ઘેર? કુળદેવી મોનો છો દીકરા? ભાવ ભક્તિ આનાથી બીજો કયો પ્રશ્ન તમારો? સાચા માણસની પારખ જગતમાં કોઈ ના કરે. સાચા માણસનો જ વિરોધ હોય, ખરાબ માણસનો જગતમાં કોઈ વિરોધ કરે. વિરોધ હંમેશા હારા માણસનો, સાચા માણસનો હોય. તું ચિંતા કર નહીં, મહાકાળીનો હાથ માથી હશે, જગતમાં કઈ નહીં થાય. બીજું કઈ કહેતી નહીં થાય તમારે બે ઘરવાળા ચોકી તમારે મૂળ જોવા જાય ને દીકરા. એક બેન 3 દાદાનો પરિવાર થાય. 3 દાદાનો પરિવાર થાય કે ના થાય? 3 દાદાના પરિવારમાં 1 2 3 તમારા 18 ઘરનું કુટુંબ થાય. 18 ઘરનો પરિવાર થાય. તમારો ગામ 2 થયા અને 2 ગામમાં તમારો પરિવાર વેચાયેલો છે. સાચું ખોટું? 2 ગામમાં તમારો પરિવાર વેચાયેલો. તમારું રહેઠાણ ખાન સુધીની જગ્યાએ છે. મકાન તમારા બાપથી લઈને આજ સુધી જગ્યાએ ઘર કરી હાલે નવા કર્યા, મકાન કર્યા પણ એ જગ્યા પર થોડી ભરતી જાય, નુકસાન આવ્યું. ઘંટી વાળું ઘર પણ બાપુ મકાન ઘંટી વાળું જાળી વાળું ઘર. આ મકાન તારું હોય ને એ જગ્યા રાપડા વાળી જોગા મહારાજ નો પાછળ ઉભો પડે ઓ વાળી જગ્યા, એ જગ્યા પર ખાલી રાપડા વાળી જગ્યા મહારાજ નો વાસ. આ તકલીફ થવાનું કારણ બહુ દોષ. બીજું કઈ કહેતી નથી, પણ તમારા દાદા વખતે કઈક દેવ પૂજા હતું અને ઓટલી પૂજાથી તમારા ભાઈઓની વિચારી ઓટલી ખબર પડે કે નહીં? અત્યારે પૂજા પકડું માતાનું તો આ મેલું કરતા પાછા. પણ એમાં ભલે ભલે ખાલી તળિયાના મહારાજ નું નિવેદ બતાવી સંપૂર્ણ બધી રીતે શું થશે, પણ ઘરમાં કઈ વાપરવા ખાલી તળિયાના મહારાજ નું નિવેદ કરો. મતલબ તમે રહો છો ને મકાન ઘરની જગ્યા રાપડા વાળી મહારાજ નું વાસ જરૂર હોય તો જાઓ બનાવો. જમાડવાનું કેતરું મેળવી આવું તો કઈ તારી તકલીફ પડી જશે. આવું મારું મારે ખવડાવવું છે, તમે ખવડાવવા માંગતા છો ઘરની રાજી પૂછવાનો મોકો નહીં મળી શકે દીકરા. પટેલ જે કોઈ પણ નવા આવ્યા હોય એમને નંબર લખાઈ જાવ. આજે નંબર
કરશો સીધો ફોનમાં રવિવારે નંબર આવશે હા.